અગાઉના ચેપ્ટરમાં આપણે અવયવ અને અવયવી વિશે શીખી ગયા. અત્યારે આપણે ફરી એક વખત એક અંકના અવયવ અને અવયવી લખીએ. 12ના અવયવ કયા કયા? તો અવયવ એટલે શું થાય છે કે આપેલ સંખ્યાને એટલે કે 12ને કયા કયા અંકો વડે નિશેષ ભાગી શકાય, જેને આપણે અવયવ કહીએ છીએ. તો 12ના અવયવો કયા કયા થશે? તો કે 12 એકા 12, 2 છક 12 અને 3 ચોકું 12. તો આ થયા આપણા 12ના અવયવો. હવે સમજો 12ના અવયવી કોને કહેવાય? તો 12ના અવયવી એટલે શું? તો કે એવી બધી જ સંખ્યાઓ જેને તમે 12 વડે નિશેષ ભાગી શકો, એટલે કે 12નો ઘડિયો. તો 12ના અવયવી થશે 12 એકા 12, 12 દુ 24, 36, 48, 60, આ રીતે અનંત સુધી. 12ના અવયવો, 12ના અવયવી. તો હવે સમજીએ 12નું અવયવીકરણ. હવેનું ચેપ્ટર સમજવા માટે આપણે પહેલા અવયવીકરણનો કન્સેપ્ટ સમજવો જરૂરી છે. તો સમજીએ 12નું અવયવીકરણ શું થશે. આપણે અગાઉ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ વિશે સમજ્યા ત્યારે આપણે વિભાજ્ય સંખ્યા એટલે શું એની વાત થયેલી કે જે સંખ્યાનું વિભાજન થઈ શકે તેને આપણે વિભાજ્ય સંખ્યા કહીએ છીએ. એટલે અહીંયા 12નું વિભાજન કરીશું. એનું વિભાજન કરતા જાઓ, જ્યાં સુધી વિભાજ્ય સંખ્યા આવતી હોય ત્યારે એનું ફરી વિભાજન કરતા જઈશું અને લાસ્ટ સ્ટેપ એવું આવે કે જેમાં એક પણ વિભાજ્ય સંખ્યા ના હોય, એટલે કે બધી જ અવિભાજ્ય સંખ્યાઓ આવી જાય, એને અવયવીકરણ કહેવાય. હું શું કહેવા માંગુ છું એક એક્ઝામ્પલ સાથે સમજીએ એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવે. આપણે 12નું અવયવીકરણ કરીએ તો 12ના ભાગ પાડો. 12 કોના ઘડિયામાં આવે? તો 12ની જગ્યાએ આપણે 2 છક 12 એવું લખી શકીએ. હવે તમે એવું કહેશો કે ના મારે 3 ચોક 12 લખવું છે, તો મને કંઈ વાંધો નથી. તમે 3 ચોકું 12 એવી રીતે ભાગ પાડીને શરૂઆત કરી શકો છો. છેલ્લું સ્ટેપ તો મારું ને તમારું એક સરખું જ આવશે. વન બાય વન આપણે બંને પ્રકારના ભાગ જે પાડેલા છે એના નેક્સ્ટ સ્ટેપ્સ જોઈ લઈએ. મેં ભાગ પાડ્યો 2 ગુણ્યા 6 અને તમે ભાગ પાડો છો 3 ગુણ્યા 4. પહેલા હું મેં જે ભાગ પાડ્યા છે એને આગળ વધારો કે 2 ગુણ્યા 6 છે. હવે 2નું કંઈ વિભાજન થાય, 2ના કંઈ ભાગ પડે? તો ના પડે. હવે અહીંયા એવું ના કહેતા કે 2 એકા 2 ભાગ પડે, તો 2ના ભાગ નથી પડ્યા, 2 તો ફરી રિપીટ થાય. એટલે 2નો એક સાથે વિભાજન નહીં કરીએ આપણે. 2 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે 2નું વિભાજન શક્ય નથી. તો 2ને આપણે એઝ ઇટ ઇઝ લખીશું. 2 ગુણ્યા 6 હતા તો 6નું વિભાજન થઈ શકે, કેમ કે 6 એ વિભાજ્ય સંખ્યા છે. તો 6નું વિભાજન શું થશે? તો 6ના ભાગ પાડીને આપણે લખી શકીએ 2 તરી 6. તો 6ની જગ્યાએ લખીશું 2 ગુણ્યા 3. હવે સમજી લઈએ આપણે જે બીજી રીતે ભાગ પાડેલા કે 3 ચોકું 12 થાય, એને આગળ વધારીએ. તો એમાં 3 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એનું કંઈ જ વિભાજન નહીં થાય. જ્યારે 4 એ વિભાજ્ય સંખ્યા છે તો 4ના ભાગ પડશે, એનું વિભાજન થશે. શું વિભાજન થશે? તો કે 2 દુ 4. તો 4ની જગ્યાએ આપણે 2 ગુણ્યા 2 લખી શકીએ. હવે અહીંયા આપણને મળે છે 3 ગુણ્યા 2 ગુણ્યા 2. આ 3માંથી કોઈ અંકનું વિભાજન થાય છે? તો કે ના, કેમ કે 3માંથી એક પણ વિભાજ્ય સંખ્યા નથી, અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યાનું વિભાજન શક્ય નથી. 3 અવિભાજ્ય, 2 અવિભાજ્ય અને 2 અવિભાજ્ય. પણ તમે જુઓ 2માંથી ગમે તે રીતે વિભાજન કરો પણ એનું છેલ્લું સ્ટેપ તો એક સરખું જ આવે છે. લાસ્ટ સ્ટેપમાં તમે જુઓ 2 છક 12 ભાગ પાડ્યા હતા એમાં અથવા તો 3 ચોકું 12 ભાગ પાડ્યા એમાં, બંનેમાં છેલ્લા સ્ટેપમાં શું આવે છે? 2 દૂડી અને 1 તીડી. રાઈટ? તો આ તમારું અવયવીકરણ થયું. ઇન શોર્ટ હું એવું કહેવા માંગુ છું કે તમે ગમે તે રીતે અવયવીકરણ કરવાની શરૂઆત કરો, એનું છેલ્લું સ્ટેપ તો સેમ જ આવશે અને આ લાસ્ટ સ્ટેપ જે આવે છે એને જ આપણે અવયવીકરણ કહીએ છીએ. અને આપણું અવયવીકરણ સાચું છે કે ખોટું એ ચેક કરવા માટે તમારે જે લાસ્ટ સ્ટેપમાં આંકડાઓ આવે છે એ બધાનો ગુણાકાર કરો એટલે તમારી મૂળ સંખ્યા મળી જવી જોઈએ. જેમ કે પહેલા પ્રકારે તમે જે અવયવીકરણ કર્યું હતું એમાં આવતા હતા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો એનો ગુણાકાર કરો 2 દુ 4 અને 4 તરી 12. તો આપણી મૂળ સંખ્યા મળી ગઈ. અથવા તો તમે જે બીજા પ્રકારે અવયવીકરણ કર્યું હતું 3 ગુણ્યા 4, એનું લાસ્ટ સ્ટેપ આવે છે 3 ગુણ્યા 2 ગુણ્યા 2. તો એનો ગુણાકાર કરો 3 દુ 6, 6 દુ 12. તો હું એમ કહેવા માંગુ છું કે જે અવયવીકરણ આવે એનું છેલ્લું સ્ટેપ, એનો ગુણાકાર એ તમારી મૂળ સંખ્યા થશે. ચલો મિત્રો, બીજા 1-2 અંકોનું અવયવીકરણ કરી લઈએ એટલે તમને કોન્ફિડન્સ આવે કે હું શું કહેવા માંગુ છું. કે 18ના ભાગ પાડીએ, 18નું અવયવીકરણ કરીએ તો 2 નવા 18 એવી રીતે ભાગ પડશે. તમે 3 છક 18 એ રીતે કરીને પણ શરૂઆત કરી શકો છો. 2 નવા 18 ભાગ પાડો તો 2ના કંઈ ભાગ નહીં પડે, મતલબ 2નું ફરીથી વિભાજન નહીં થાય, પણ 9નું વિભાજન થઈ શકશે. 9ના શું ભાગ પડશે? તો કે 3 તરી 9. તો એની જગ્યાએ લખો 3 તરી 9.
હવે આપણું નેક્સ્ટ સ્ટેપ આવે છે 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો અહીંયા આવેલા 3 માંથી એક પણ અંકનું અવયવીકરણ એટલે કે વિભાજન હવે શક્ય નથી, એટલે આ આપણું લાસ્ટ સ્ટેપ થઈ ગયું. ધારો કે આપણે 3 ગુણ્યા 6 આ પ્રકારે અવયવીકરણ કરીએ છીએ, તો એનું હજી આગળ સ્ટેપ શું આવશે? તો 3 ના 3 આવશે, કેમ કે 3 નું કંઈ વિભાજન નહીં થાય. જ્યારે 6 ના ભાગ પડશે, 6 નું વિભાજન થશે, તો 6 ના ભાગ પડીને લખીશું 6 ના શું ભાગ પડશે? તો કે 2 તરી 6, એટલે એની જગ્યાએ લખીશું 2 ગુણ્યા 3. હવે લાસ્ટ સ્ટેપમાં આવે છે 3 ગુણ્યા 2 ગુણ્યા 3. બંને રીતે તમે અવયવીકરણ કરો તો બંને અવયવીકરણનું છેલ્લું સ્ટેપ તો સરખું જ છે, 1 દૂડી અને 2 તીડી, અને એનો તમે ગુણાકાર કરો એટલે તમારી મૂળ સંખ્યા તો મળી જ જશે. બીજી એક સંખ્યાનું અવયવીકરણ કરીએ, 54. 54 ના ભાગ પડશે 6 9 54. અગેન અહીંયા જુઓ ઘડિયા કામમાં આવશે. તમે મને એવું કહો કે મારે 6 9 54 ભાગ નથી પાડવા, 27 દુ 54 ભાગ પાડવા છે, તો મને કાંઈ વાંધો નથી, પણ મારું અને તમારું છેલ્લું સ્ટેપ તો એક સરખું જ આવશે. હું 6 9 54 પ્રમાણે આગળ વધું છું કે 6 ગુણ્યા 9. હજી મને અહીંયા ખ્યાલ આવે કે 6 ના ભાગ પડે છે તો એના ભાગ પાડવાના. 6 ના ભાગ પડશે 2 તરી 6 એટલે 2 ગુણ્યા 3, અને 9 ના ભાગ પડશે 3 તરી 9 એટલે 9 ના ભાગ પડે 3 ગુણ્યા 3. તો હવે મારું લાસ્ટ સ્ટેપ એવું આવે છે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આમાંથી એક પણ વિભાજ્ય સંખ્યા નથી, એટલે કે એક પણ અંકનું વિભાજન થતું નથી, એટલે આ મારું લાસ્ટ સ્ટેપ કહેવાશે. અને આ લાસ્ટ સ્ટેપનો ગુણાકાર કરો એટલે જવાબ તો 54 જ આવે. ચેપ્ટરની શરૂઆતમાં જ હું તમને એવું પૂછું કે 13 ભાગ્યા 13 કરીએ તો શું જવાબ આવે? 1 આવશે. અચ્છા, હું તમને એવું પૂછું કે 45 ભાગ્યા 45 તો શું જવાબ આવે? એક સરખા આંકડા છે એટલે આમાં એક જ આવે ને યાર. હે ને જીગા, એમાં પણ એક જ આવે. અચ્છા, હું તમને એવું કહું કે 5913 ભાગ્યા 5913 તો પણ જવાબ તો એક જ આવે ને? એક્ઝેક્ટલી. ઇન શોર્ટ, હું તમને ચેપ્ટરની શરૂઆતમાં જ એક વસ્તુ એ સમજાવવા માંગુ છું કે કોઈ એક સંખ્યાને એની એ જ સંખ્યા વડે તમે ભાગો તો જવાબ હંમેશા એક આવશે. બીજો એક પ્રશ્ન આપું તમને કે 51 ગુણ્યા 12 ભાગ્યા 12. તો અહીંયા શું થશે કે 12 ભાગ્યા 12 કરો તો એનો જવાબ આવશે 1, અને 51 ગુણ્યા 1 નો જવાબ થશે 51. આ જ રીતે 57 ગુણ્યા 13 ભાગ્યા 13, તો અહીંયા 13 ભાગ્યા 13 નો જવાબ શું આવશે? તો કે 1, અને 57 ગુણ્યા 1 એટલે જવાબ આવશે 57. તો હું તમને એમ કહેવા માંગુ છું કે કોઈ પણ સંખ્યાને 1 થી ગુણો તો જવાબમાં કોઈ ફેર ના પડે, એટલે કે 51 ગુણ્યા 1 કર્યા તો 51 જ આવ્યા, તો ત્યાં તમારે ગુણ્યા 1 કરવાની જરૂર નથી, કેમ કે 1 એ ગુણાકારનો તટસ્થ અંક છે. આવું આપણે અગાઉ ગુણાકારમાં સમજી ગયા, અને ના સમજ્યા હોય તો હું હવે સમજાવું કે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણવી હોય તો તમે ના ગુણો તો ચાલે. સેમ એવી રીતે કે કોઈ સંખ્યાનો જવાબ 1 આવતો હોય તો એ પણ તમે ના લખો તો ચાલે. હું શું કહેવા માંગુ છું કે 12 ભાગ્યા 12 નો જવાબ 1 આવે છે, એ તમે ના લખો તો ચાલે, ડાયરેક્ટ 12 ઉડાડી દો તો જે વધે છે 51 એ તમારો જવાબ થઈ ગયો. અને બીજા એક્ઝામ્પલમાં 13 ઉડાડી દો તો સીધા 57 એ તમારો જવાબ થઈ ગયો. તો હું એવું કહેવા માંગુ છું કે અંશમાં અને છેદમાં એક સરખા આંકડા હોય તો એના ભાગાકારનો જવાબ 1 આવે છે, અને એ 1 આપણે ના લખીએ તો ચાલે. હજુ એક એક્ઝામ્પલ સમજીએ. 15 ગુણ્યા 13 ભાગ્યા 13. અહીંયા આપણે ક્લિયરલી કહી શકીએ કે ઉપર 13 છે અને નીચે પણ 13 છે, એટલે કે લાઈનની ઉપર લખ્યા હોય એને આપણે અંશ કહીએ છીએ, અને લાઈનની નીચે લખ્યા હોય એને આપણે છેદ કહીએ છીએ. અંશમાં અને છેદમાં સરખા આંકડા હોય તો આપણે ડાયરેક્ટ એને ઉડાડી શકીએ. તો 13 ઉડી જાય, કેમ કે એનો જવાબ 1 આવે છે, અને હમણાં વાત થઈ એ પ્રમાણે કે જેનો જવાબ 1 આવતો હોય એ આપણે ગુણાકારમાં ના લખીએ તો બિલકુલ ચાલે. તો અહીંયા આપણો જવાબ સીધો થઈ ગયો 15. હવે ધારો કે એક વસ્તુ સમજો મિત્રો કે તમે આવું નથી કરતા તો તમે કેવા હેરાન થાવ છો કે તમારે શું કરવું પડે કે પહેલા 15 ગુણ્યા 13 નો ગુણાકાર કરવો પડે. કાયદેસર બાજુમાં જઈને તમે ગુણાકાર કરો તો એનો ગુણાકાર આવશે 195. તો તમારે ગુણાકાર કરવો પડે 195 ભાગ્યા 13. હવે તમે પાછા ફરીથી 195 નો 13 નો બાજુમાં લઈ જઈને ભાગાકાર કરવો પડે કે 195 ભાગ્યા 13, તો 13 એકા 13, 19 માંથી 13 જાય તો 6, 5 નીચે ઉતરે તો 65, ને 13 પંચા 65, 65 માંથી 65 જાય તો 0, અને હવે તમે કહો કે લો 15 જવાબ આવ્યો. તો એવું ના કરાય. આ એક પ્રકારની સાદુ રૂપની શોર્ટકટ છે કે 13 ઉડી જાય તો જવાબ આવ્યો 15, અને આ શોર્ટકટ હવે લગભગ સ્કૂલમાં અને બધાને ખબર છે, એટલે લોકો આને શોર્ટકટ નથી કહેતા, આને કન્સેપ્ટ કહે છે. પણ મારી દ્રષ્ટિએ આ ગુણાકાર અને ભાગાકારની વસ્તુમાંથી આપણે ડાયરેક્ટ જવાબ લાવી શકીએ છીએ, એટલે હું તો આને શોર્ટકટ કહું છું.
નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 16 ગુણ્યા 9 ગુણ્યા 5 ભાગ્યા 9. અહીંયા અંશ અને છેદમાં એક સરખા આંકડાઓ છે એટલે એના ભાગાકારનો જવાબ 1 આવશે અને 1 આપણે ના લખીએ તો ચાલે. એટલે અહીંયા અંશમાંથી 9 અને છેદમાંથી 9 ઉડી જશે અને વધશે આપણા 16 ગુણ્યા 5, તો 16 પંચા 80 એ આપણો જવાબ થશે. બીજું એક ઉદાહરણ સમજો. 5/14 ગુણ્યા 13/11 ગુણ્યા 14/13. તો અહીંયા મિત્રો આપણને 3 અપૂર્ણાંક આપેલા છે, પણ ત્રણેય અપૂર્ણાંક વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે અંશની કોઈ પણ સંખ્યા એ છેદમાં રહેલી કોઈ પણ સંખ્યા સાથે ઉડી શકે. શરત એટલી કે અંશમાં આપેલી સંખ્યા અને છેદમાં આપેલી સંખ્યા એક સરખી હોવી જોઈએ. હું શું કહેવા માંગુ છું કે અહીંયા પહેલા અપૂર્ણાંકના છેદમાં 14 આપેલા છે, જ્યારે છેલ્લા અપૂર્ણાંકના અંશમાં 14 આપેલા છે. તો અંશમાંથી 14 અને છેદમાંથી 14 ઉડી જશે અને આ જ પ્રકારે અંશમાંથી 13 અને છેદમાંથી 13 ઉડી જશે. હવે 5 અને 11 વધે છે, એક સરખા અંકો નથી એટલે એ ઉડશે નહીં. તો અહીંયા આ આપણો ફાઇનલ આન્સર થશે કે અંશમાં 5 વધશે અને છેદમાં 11 વધશે. ઓહો સાહેબ, એક પ્રશ્ન પૂછું? આ પાર્ટી એવી રીતે પૂછે છે જાણે હું ના પાડું ને તો પૂછવાનો જ ના હોય. કોઈ વાંધો નહીં, બોલ બોલ માર ભાઈ, તારો શું પ્રશ્ન છે? સાહેબ, અહીંયા તમે છેદમાંથી આંકડો ઉડે છે એટલે છેદ ઉડાડે એવું કહો છો, તો અંશમાંથી આંકડો તો ઉડે જ છે ને, તો આને અંશ ઉડાડે એવું કેમ ના કહેવાય? ઓહો, આ કંઈક નવું લાયો. આ મને નથી ખબર. ये राज उसी के साथ चला गया जिसने सबसे पहली बार इसको छेद उड़ाड़ो बोला. આપણને ખબર નહીં. ઉભારો ઉભારો, ગણિતની ચિંતા છે તો હવે તમારી ચિંતા દૂર. આખો દુઃખોની એકમાત્ર દવા એટલે આપણો ઝીરો ટુ હીરો કોર્સ, જે તમને બનાવશે ગણિત અને રીઝનિંગમાં હીરો. યસ મિત્રો, તો છેદ ઉડાડવાના કેટલાક બેસિક કન્સેપ્ટ્સને ઉદાહરણ સાથે સમજી લઈએ. પહેલું ઉદાહરણ છે 24/17 ગુણ્યા 17/36. તો અહીંયા આપણને ક્લિયરલી દેખાય છે કે અંશમાં 17 છે અને છેદમાં 17 છે, તો 17 ઉડી જશે. તો અંશમાં વધે છે 24 અને છેદમાં વધે છે 36. આ આપણો જવાબ થયો. ના મિત્રો, 24/36 આ આપણો જવાબ થતો નથી. કેમ? તો 24 અને 36માં હજી ભાગ પડે છે, એનું અવયવીકરણ થાય છે. હું શું કહેવા માંગુ છું એ આપણે વિસ્તૃતમાં સમજીએ કે 24નું અવયવીકરણ કરો તો શું આવશે. આપણે ફર્સ્ટ વિડીયોમાં સમજ્યા કે અવયવીકરણ એટલે શું, તો કે એનું વિભાજન કરો, એના ભાગ પાડો. તો 24ના ભાગ પાડો, 4 6 24 એ રીતે ભાગ પાડી શકાશે? તો કે હા. હજી ભાગ પડે છે તો 4ના ભાગ આગળ પડે તો 4ના જગ્યાએ આપણે લખી શકીએ 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4 અને 6ના બદલે લખી શકીએ 2 ગુણ્યા 3. તો 24નું અવયવીકરણ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. આ જ રીતે તમે 36નું અવયવીકરણ કરો તો 36ને લખી શકાય 4 9 36, તો 4 ગુણ્યા 9. તો 4ના હજી ભાગ પડે તો 4ને લખી શકાશે 2 ગુણ્યા 2 અને 9ના ભાગ પડે તો લખી શકાશે 3 ગુણ્યા 3. તો 36નું અવયવીકરણ થઈ ગયું 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે મિત્રો, આ આપણો પહેલા પ્રશ્ન જેવો પ્રશ્ન થઈ ગયો કે અંશ અને છેદમાં જો સરખા સરખા અંકો હોય તો ઉડાડવા પડે. અહીંયા અંશમાં 2 છે ને છેદમાં પણ 2 છે તો એ ઉડી જાય, કેમ કે એનો જવાબ 1 આવે છે. હજી અંશ અને છેદમાં એક વાર 2 છે તો એ પણ ઉડી જશે, અંશમાંથી 2 અને છેદમાંથી 2. આ જ પ્રકારે હજી અંશમાં અને છેદમાં કોમન અંકો છે, કયા? તો કે 3 અને 3. તો 3 અને 3 પણ ઉડી જશે. તો હવે ફાઇનલી અંશમાં વધે છે 2 અને છેદમાં વધે છે 3. તો આપણો આનો ફાઇનલ આન્સર થશે 2/3. મિત્રો, તમે 24/36 જે જવાબ આવતો હતો એનો કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરી જુઓ કે 24/36. જે જવાબ આવશે એ સેમ જવાબ તમારો 2/3 કરવાથી આવશે. તમે 2/3 કેલ્ક્યુલેટરમાં કરી શકો છો, બંનેનો જવાબ સેમ આવશે. મિત્રો, આને સમ અપૂર્ણાંક કહેવાય. એટલે કે 24/36નો જે જવાબ આવે છે એ જ જવાબ 2/3 આવે છે. પણ 24/36 કરતા 2/3 એ નાના આંકડાઓ છે. અને મિત્રો, ગણિતમાં આંકડાઓ નાના હોય એમ ગણતરી કરવાની મજા આવે. તો કોઈ પણ પ્રશ્નનું છેલ્લું સ્ટેપ અંશ અને છેદના ફોર્મેટમાં આવે તો એનું તમારે અતિ સંક્ષિપ્ત રૂપ આપવું જરૂરી છે. એટલે કે એનું અવયવીકરણ કરીને કાંઈ છેદ ઉડતા હોય, કોમન આંકડા અંશ અને છેદમાંથી નીકળતા હોય તો એને ઉડાડી અને જે વધે છે આપણો જવાબ એવું લખવું પડશે. અને આ છેદ ઉડાડવાની જરૂર લગભગ દરેક ચેપ્ટરના છેલ્લા સ્ટેપમાં પડશે.
અને મિત્રો 24 અને 36ના જો આટલા લાંબા લાંબા અવયવીકરણ ના કરવા હોય અને તમને ખબર પડે કે 24 અને 36 બંને 12ના ઘડિયામાં આવે છે તો એનું અવયવીકરણ એ જ પ્રકારે કરો કે 24ના ભાગ પાડીને શું લખી શકાય તો કે 12 ગુણ્યા 2 અને 36ના ભાગ પાડીને શું લખી શકાય તો કે 12 ગુણ્યા 3 અને હવે અંશમાંથી 12 અને છેદમાંથી 12 ઉડી જાય એટલે આપણો જવાબ ડાયરેક્ટ મળી જશે કે અંશમાં વધે છે 2 અને છેદમાં વધે છે 3. તો હવે એના પર ડિપેન્ડ કરે છે કે તમારા ઘડિયા કેટલા ભયંકર અને ખતરનાક છે. તમારા ઘડિયા જેટલા જોરદાર હશે એટલા મોટા મોટા ભાગ પાડી શકશો અને એટલા ઝડપથી તમે જવાબ આપી શકશો. અને ફરી એકવાર રિપીટ કરું છું કે કોઈ પણ પ્રકરણનો કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવો હશે તો એના છેલ્લા સ્ટેપમાં આપણને છેદ ઉડાડવાની જરૂર પડશે. તો તમને છેદ ઉડાડતા જેટલું પાવરફુલી આવડતું હશે એટલા ઝડપથી તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકશો. અને છેદ ઉડાડવામાં ઝડપ ક્યારે આવશે તો તમારા ઘડિયા ખતરનાક હોવા જોઈએ. અને આ ચેપ્ટરનું એટલે કે છેદ ઉડાડવાની જરૂર તમને દરેકે દરેક પ્રકરણના એન્ડમાં પડશે એટલે મારી દ્રષ્ટિએ છેદ ઉડાડવો એ સૌથી અગત્યનું ચેપ્ટર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ 15/17 ગુણ્યા 17/20. હવે અહીંયા અંશમાંથી 17 અને છેદમાંથી 17 ઉડી જશે તો હવે અંશમાં વધે છે 15 અને છેદમાં વધે છે 20. પણ તમને ખબર છે એ પ્રમાણે આપણો જવાબ નહીં થાય. 15 પણ 5ના ઘડિયામાં આવે અને 20 પણ 5ના ઘડિયામાં આવે એટલે આ બંને સંખ્યાઓનું અવયવીકરણ 5 સાથે થશે. 15ની જગ્યાએ આપણે 5 ગુણ્યા 3 લખી શકીએ અને 20ની જગ્યાએ આપણે 5 ગુણ્યા 4 લખી શકીએ. એટલે અંશમાંથી 5 અને છેદમાંથી 5 ઉડી જશે કેમ કે બંને સરખી સંખ્યાઓ છે, સરખા આંકડાઓ છે. તો હવે ફાઇનલી વધે છે અંશમાં 3 અને છેદમાં 4. તમે 3નું કંઈ વિભાજન નહીં કરી શકો પણ 4નું વિભાજન થઈ શકશે. હવે 4નું વિભાજન કરો તમે 2 ગુણ્યા 2. આવું કરવા છતાં પણ અંશ અને છેદમાંથી કાંઈ ઉડતું નથી તો વિભાજન કરવાની જરૂર નથી. તો આપણો ફાઇનલ આન્સર અહીંયા થઈ જશે 3/4. નેક્સ્ટ એક્ઝામ્પલ સાથે એક મસ્ત કન્સેપ્ટ સમજી લઈએ કે 30/40. તો 30નું અવયવીકરણ શું થશે તો ડાયરેક્ટ 10 સાથે ભાગ પાડો તો 3 ગુણ્યા 10 અને 40 એટલે 4 ગુણ્યા 10. અંશમાંથી 10 અને છેદમાંથી 10 ઉડી જશે એટલે આપણો જવાબ આવશે 3/4. હવે અહીંયા બીજી એક વસ્તુ સમજી લેજો મિત્રો કે જ્યારે કોઈ પણ સંખ્યાના છેડે 0 હોય તો આપણે એને 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ. આવો ભાગાકારનો નિયમ આપણે સમજી ગયા છીએ. તો અહીંયા 30 અને 40 બંને સંખ્યાઓમાં છેડે 0 અને 0 છે તો બંને સંખ્યાઓને તમે 10 વડે નિશેષ ભાગી શકો છો. આવી આપણને ખબર પડે એટલે ડાયરેક્ટ આપણે 10 સાથે ભાગ પાડ્યો છે. એ સિવાય કોઈ પણ સંખ્યાના છેડે 0 હોય તો સરખા 0 આપણે ડાયરેક્ટ ઉડાડી શકીએ. હું શું કહેવા માંગુ છું કે 30/40 છે તો 30ના છેડે 0 છે અને 40ના છેડે પણ 0 છે તો બંનેના છેડેના 0 0 ઉડી જાય તો સીધો આપણો જવાબ મળી જશે 3/4. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ 500/600. હવે હમણાં સમજ્યા એ પ્રમાણે મિત્રો કે અહીંયા 500માં છેલ્લે 0 છે અને 600માં પણ છેલ્લે 0 છે. તો અંશ અને છેદમાં આપેલી સંખ્યાઓમાં છેડે 0 હોય તો એ 0 આપણે એક સરખા ઉડાડી શકીએ. એટલે કે 500માં છેલ્લે 0 છે તો એ જ ઉડી જાય અને 600માં છેલ્લે 0 છે તો એ 0 પણ ઉડી જશે. હવે આપણી સંખ્યા વધે છે 50 અને 60. તો 50માં પણ છેલ્લે 0 છે અને 60માં પણ છેલ્લે 0 છે તો અહીંયા પણ આ છેલ્લેનો 0 અને છેલ્લેનો 0 ઉડી જાય તો આપણો જવાબ અહીંયા આવશે 5/6. અને આ જ પ્રકારે મિત્રો આને તમારે જો આવી રીતે 2 સ્ટેપમાં ફોલો ના કરવું હોય તો સીધું સમજી શકાય કે 500/600 તો 500માં છેડે 2 0 અને 600ના છેડે 2 0 તો અંશમાંથી છેલ્લે 2 0 અને છેદમાંથી છેલ્લેના 2 0 સીધા ઉડી જાય તો આપણો જવાબ આવી જશે 5/6. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ કે 500/60. અહીંયા 500માં છેડે 2 0 છે પણ 60માં છેડે એક જ 0 છે તો આપણે બધા 0 નહીં ઉડાડીએ. 60નો એક જ 0 છે તો 500નો પણ એક જ 0 ઉડશે એટલે કે 500માંથી છેલ્લો 0 ઉડી જાય અને 60માંથી છેલ્લો 0 ઉડી જાય તો વધશે 50/6. હજી આના કંઈ ભાગ પાડીને છેદ ઉડતા હોય તો ઉડાડવા પડે. તો 50ના ભાગ પાડો તો 25 ગુણ્યા 2 લખાય અને 6ના ભાગ પાડો તો 3 ગુણ્યા 2 લખાય. તો અંશમાંથી 2 અને છેદમાંથી 2 ઉડી જાય તો વધશે 25/3. હજી મિત્રો 3ના કંઈ ભાગ નહીં પડે પણ 25ના ભાગ પડી શકે 5 ગુણ્યા 5. પણ આ ભાગ પાડવાનો કોઈ અર્થ નથી કેમ કે અંશમાં 5 છે તો છેદમાં ક્યાંય 5 નથી. ટૂંકમાં અંશ અને છેદમાં એક સરખા આંકડા નથી આવતા તો જે વધે છે એ તમારો જવાબ થશે. તો અહીંયા ફાઇનલ આન્સર આવશે આપણો 25/3. હવે 0 ઉડાડવા માટે કેટલીક બેસિક વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે એ સમજી લઈએ. સૌથી પહેલી વસ્તુ સમજો કે છેડેના 0 હોય
એ જ ઉડે. એટલે કે ક્યારે એવું આપ્યું હોય કે 250 ભાગ્યા 305 તો કે 0 0 ઉડી ગયા તો 25/35 વધે, એવું ના થાય. છેડે 0 હોય તો જ ઉડશે. અચ્છા તમે એવું કહો કે 205 ભાગ્યા 305 તો કે બરોબર વચ્ચે વચ્ચેનો 0 તો ઉડે ને, તો એવું ના થાય. વચ્ચેના 0 બી નહીં ઉડે, છેડે 0 હોય તો જ ઉડે. બીજી વસ્તુ સમજો કે એક સરખા 0 જ ઉડે. એટલે કે ક્યારેય તમને એવું આપવામાં આવે કે 500/60 તો તમે એવું કહેશો કે ભરવાડે કીધું કે છેડેના 0 ઉડી જાય તો 500 2 0 અને 60 નો 0 ઉડાડ દો. એવું ના થાય. કેમ? તો કે 500 2 0 છે અને 60 માં એક જ 0 છે, તો 500 નો 1 0 અને 60 નો 1 0 જ ઉડે. તો 50/6 અને એના પછી ભાગ પડતા હોય તો પાડવા પડે. અને ત્રીજી વસ્તુ ધ્યાનમાં રાખજો કે 0 જ ઉડે. હું શું કહેવા માંગુ છું કે 260/360 આપ્યા હોય તો 0 0 6 ઉડી ગયા તો 2/3 જવાબ. એવું ના થાય. શું કામ? તો કે અહીંયા છેડે 6 નથી, 0 ઉડી જાય પછી છેડે 6 નથી 26 છે, અને નીચેથી 0 ઉડી જાય તો 6 નથી 36 છે. હા, એકલા 6 હોત કે 2 ગુણ્યા 6 અને 3 ગુણ્યા 6 તો 6 6 ઉડી જાત, પણ અહીંયા 6 6 નથી, 6 26 છે, અને 6 6 નથી 6 36 છે. હવે અહીંયા છેડે 0 આવે છે એવું ઉદાહરણ છે, એટલે હમણાં જે 0 વાળી 3 વાત કરી એને આપણે ધ્યાનમાં રાખીશું કે છેડેના 0 જ ઉડે, એક સરખા 0 જ ઉડે અને 0 જ ઉડે. આ 3 વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે અહીંયા છેદ ઉડાડવાની શરૂઆત કરીએ કે 350 માં છેડે એક જ 0 છે, એટલે 2500 નો છેડેનો એક જ 0 ઉડશે. તો 0 0 ઉડી જાય એટલે 250/35 વધે છે. હવે મને 5 નો ભાગાકારનો નિયમ ખબર છે કે જે સંખ્યાના છેડે 0 અથવા તો 5 આવે એને 5 વડે નિશેષ ભાગી શકાય. એટલે મને ખબર પડે કે અહીંયા અંશ અને છેદ બંનેને 5 વડે ભાગી શકાશે. તો 250 ના ભાગ પાડો 5 તો શું ભાગ પડશે? તો 250 કદાચ મોટો આંકડો છે એને મજા ના આવે તો 0 ને થોડી વાર સાઈડમાં રાખો, 25 ના ભાગ પાડો તો 5 ગુણ્યા 5 એવા ભાગ પડશે, અને જે 0 છે આ બેમાંથી ગમે તે એક અંકને આપી દો તો અહીંયા ભાગ પડશે 5 ગુણ્યા 50, અને છેદમાં 35 ના ભાગ પડશે 5 ગુણ્યા 7. તો હવે અંશમાંથી 5 અને છેદમાંથી 5 ઉડી જાય તો આપણો જવાબ આવશે 50/7. અહીંયા 50 નું વિભાજન થઈ શકે છે પણ 7 નું કોઈ વિભાજન થઈ શકતું નથી, એટલે અહીંયા જે આવ્યો એ આપણો જવાબ થશે કે 50/7. એક મિનિટ એક્સક્યુઝ મી પ્લીઝ, શું તમે ગણિતની તૈયારી આ પુસ્તકમાંથી કરો છો? શું તમે આ પુસ્તકના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન વિડિયો સ્વરૂપે જોવા ઈચ્છો છો? અને આ પ્રશ્નોનું સોલ્યુશન નીરજ ભરવાડ દ્વારા જ હોય તો કેવું? તો પ્રસ્તુત છે બેઝિક ટુ બ્રિલિયન્સ વિડિયો કોર્સ. તો ચલો હજુ કેટલાક એક્ઝામ્પલ સમજી લઈએ એટલે છેદ ઉડાડવાનો આપણો આ કન્સેપ્ટ જોરદાર રીતે ક્લિયર થઈ જાય. 2400/80. તો હવે 80 ના છેડે 1 0 છે અને 2400 ના છેડે 1 0 છે, તો 0 0 ઉડી જાય તો વધે છે 240/8. હવે હમણાં વાત થઈ એ પ્રમાણે કે 240 ના ભાગ પડે તો 240 ના ભાગ પાડવાની મજા ના આવે, પણ 24 ના ભાગ પાડવાની મજા આવે. તો 0 ને થોડી વાર સાઈડમાં રાખીએ અને 24 ના ભાગ પાડીએ 8 ગુણ્યા 3. હવે આ જે 0 છે એને તમે બેમાંથી કોઈ પણ અંકને આપી શકો છો, એટલે કે 8 ને આપો તો 80 ગુણ્યા 3 થાય અને 3 ને આપો તો 30 ગુણ્યા 8 થાય. આપણે આ 0 30 ને આપીશું, કેમ કે નીચેનો 8 અને ઉપરનો 8 આપણે ઉડાડી દેવો છે. તો ઉપર ભાગ પડશે 8 ગુણ્યા 30 અને નીચે છે 8, તો નીચેથી 8 અને ઉપરથી 8 ઉડી જાય એટલે આપણો જવાબ આવશે 30. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 12/11 ગુણ્યા 33/18. અહીંયા આપણને ક્લિયરલી અંશ અને છેદમાં કોઈ સરખી સંખ્યાઓ નથી દેખાતી કે આપણે ડાયરેક્ટ ઉડાડી દઈએ. તો અહીંયા આપણે ઘડિયાના આધારે વિભાજન કરી અને ચેક કરવું પડશે કે કોઈ સરખા અંકો વિભાજન કરવાથી નીકળે છે કે કેમ. અહીંયા તમે જુઓ 33 માં મને 11 દેખાય છે કે 33 ના ભાગ પાડો તો 11 તરી 33 ભાગ પડશે, અને હવે અંશમાંથી 11 અને છેદમાંથી 11 તમે ડાયરેક્ટ ઉડાડી શકો છો. આ જ પ્રમાણે 12 અને 18 માંથી મને 6 દેખાય છે, કેમ કે 12 પણ 6 ના ઘડિયામાં આવે છે અને 18 પણ 6 ના ઘડિયામાં આવે છે. તો હું 12 નું વિભાજન કરીશ 6 ગુણ્યા 12, અને આ જ પ્રમાણે 18 નું વિભાજન એટલે કે ભાગ પાડીશ 6 ગુણ્યા 3. હવે અંશમાંથી 6 અને છેદમાંથી 6 ઉડી જશે. હજી મને દેખાય છે કે 11 તરી 33 વાળા 3 બાકી છે અને 6 તરી 18 વાળા 3 બાકી છે,
તો અંશમાંથી 3 અને છેદમાંથી 3 ઉડી જશે. હવે તમે જુઓ માર્કેટમાંથી બધું સાફ થઈ ગયું, કંઈ વધે છે તો ચેક કરી લો. તો અંશમાં તમે જે ભાગ પાડ્યા હતા 6 દુ 12 એનો 2 વધે છે, જ્યારે છેદમાંથી બધું ક્લિયર થઈ ગયું છે, છેદમાં કાંઈ નથી વધતું, એટલે અંશમાં વધે છે 2 અને છેદમાં કંઈ ના વધે તો ત્યાં આપણે 1 વધે છે એવું સમજી શકીએ. હવે મિત્રો અહીંયા એક વસ્તુ સમજો કે છેદ ઉડાડ્યા પછી કંઈ ના વધે તો ત્યાં આપણે 1 લખીએ છીએ, એટલે કે બધું ઉડી જાય અને અંશમાં કંઈ ના વધે તો અંશમાં 1 લખીએ, અને આ જ પ્રમાણે છેદમાં બધું ઉડી જાય અને કંઈ ના વધે તો છેદમાં પણ આપણે 1 લખીએ છીએ. પણ બીજી વસ્તુ સમજવા જેવી એ છે કે જો છેદમાં 1 વધે એ તમે ના લખો તો ચાલે, કેમ કે 2/1 નો જવાબ 2 જ આવે. પણ અંશમાં જો 1 વધતો હોય તો આપણે અંશનો 1 લખવો પડે. હું શું કહેવા માંગુ છું કે અહીંયા તો આપણો જવાબ આવે છે 2/1, પણ જો જવાબ આપણો 1/2 આવો આવતો હોત તો શું કરત? તો કે 2/1 છે તો છેદમાં 1 છે એ ના લખો તો ચાલે, પણ 1/2 આવે, અંશમાં 1 આવે તો એ આપણે લખવો પડે. આનું કારણ શું સમજો તો બંનેની વેલ્યુ અલગ અલગ આવે કે 2/1 નો જવાબ 2 આવે, જ્યારે 1/2 નો જવાબ 0.5 આવે. અને એક સીધી ભાષામાં સમજાવું તો 2/1 નો અર્થ એવો થાય કે 2 રૂપિયા એક જણને આપો, તો 2 રૂપિયા આપી દો તો એનો જવાબ તો 2 જ આવે, એટલે છેદમાં 1 ના લખો તો ચાલે. જ્યારે 1/2 નો અર્થ એવો થાય કે 1 રૂપિયો 2 જણને આપો, એટલે બંનેને અડધો અડધો રૂપિયો, એટલે કે 50-50 પૈસા મળે. તો આ બંને કેસમાં 1 નું સ્થાન બદલાય છે તો એની વેલ્યુ બદલાય છે. એટલે જો છેદમાં 1 આવે તો જવાબમાં ફરક ના પડે, એટલે છેદનો 1 ના લખો તો ચાલે, પણ અંશમાં 1 આવે એની વેલ્યુ છે, એનાથી જવાબ બદલાય છે, એટલે અંશમાં 1 આવતો હોય તો લખવો પડે. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ કે 77/60 ગુણ્યા 12/11. હવે અહીંયા પણ ક્લિયરલી અંશ અને છેદમાં સરખા આંકડા નથી દેખાતા, પણ અત્યાર સુધી તમે કન્સેપ્ટ બહુ ક્લિયરલી સમજી ગયા હશો કે ઉપર 77 છે એમાંથી તમને 11 દેખાતા હશે, તો 77 ના ભાગ પાડો 11 × 7, એટલે ઉપરથી 11 ને નીચેથી 11 ઉડી જશે. આ જ પ્રકારે 60 ના 12 સાથે ભાગ પડશે, તો 60 ના ભાગ પાડો તો 12 × 5 = 60 થાય, તો ઉપરથી 12 અને નીચેથી 12 ઉડી જશે, તો નીચે વધે છે 5. આનો અર્થ એ થયો કે આપણો જવાબ આવશે અંશમાં 7 અને છેદમાં 5. હવે આ જ પ્રશ્ન ફરી અને બીજી એક રીતે સમજી લો મિત્રો, કે હવે આપણે દર વખતે 77 છે તો એનો ભાગ પાડીએ 11 × 7 અને 11 ઉડાડીએ, એના કરતા ડાયરેક્ટ એવું સમજી શકીએ ને કે છેદમાંથી 11 ઉડશે અને 77 માંથી પણ 11 ઉડશે તો વધશે શું? તો કે 7. એટલે ડાયરેક્ટ તમે છેદ ઉડાડો તો 11 એ 77 ઉડે તો વધે 7. ટૂંકમાં આપણે એવું લખી શકીએ કે 11 + 77. તમે જે બોલો છો એમાંથી જે આંકડો નથી એ આંકડો લખવો પડે, અને એ આંકડો હંમેશા મોટી સંખ્યા બાજુ લખાય. હું શું કહું છું કે આપણે બોલીએ 11 + 77, તો એમાં 11 અને 77 લખેલા છે, જ્યારે 7 નથી, તો આ 7 લખાશે, અને કઈ બાજુ? તો કે મોટી સંખ્યા હોય એ બાજુ. તો 11 અને 77 માંથી મોટી સંખ્યા છે 77, એટલે આપણે 7 77 બાજુ લખીશું, તો છેદ ઉડે 11 + 77. સેમ એવી રીતે 12 × 5 = 60, તો આપણે બોલીએ છીએ 12 × 5 = 60, એમાંથી 12 અને 60 છે, 5 નથી તો લખાશે 5. કઈ બાજુ? તો કે મોટી સંખ્યા બાજુ. તો 12 × 5 = 60 ડાયરેક્ટ આપણે છેદ ઉડાડી શકીએ છીએ. અને સીધી લેંગ્વેજ તો એવી પણ છે ને કે 12 ઉડી જાય અને 60 માંથી 12 ઉડી જાય તો વધે શું? તો કે 5. એટલે આપણો જવાબ આવશે 7/5. હવે પછી કોઈ પણ દાખલામાં છેદ ઉડાડવાના હશે તો આપણે આ રીતે ડાયરેક્ટ છેદ ઉડાડીશું અને એ પ્રકારની પ્રેક્ટિસ ડેવલપ કરીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 13/170, 420/39 અને 510/21. હવે આપણે અગાઉ સમજી ગયા છે એ રીતે કે અંશની કોઈ પણ સંખ્યાનો છેદ છેદની કોઈ પણ સંખ્યા સાથે ઉડી શકે, અને છેદ ઉડાડતી વખતે આપણે સૌથી પહેલા 0 ને ગોતીને ઉડાડી દઈશું. એટલે હું અહીંયા 170 છેડે 0 છે એ ઉડાડી દઈશ અને 510 છેડે 0 છે એ ઉડાડી દઈશ. અને હવે મને અહીંયા ડાયરેક્ટ દેખાય છે કે 17 તરી 51 થાય છે, તો તમે ડાયરેક્ટ છેદ ઉડાડો તો 17 ઉડી જશે અને 51 ઉડી જશે, અને 3 મોટી સંખ્યા બાજુ લખાશે, એટલે 17 તરી 51 થયા. આ જ રીતે મને અંશમાં 13 દેખાય છે અને છેદમાં 39 દેખાય છે, ત્યાં 13 તરી 39 થાય, તો હું સીધો છેદ ઉડાડીશ 13 તરી 39 અને તગડો મોટી સંખ્યા બાજુ એટલે કે 39 બાજુ લખાશે. હવે અહીંયા મને 51 ના ઉપર 3 દેખાય છે અને 39 ના નીચે 3 દેખાય છે, તો એ 3 ઉડાડી દઈશું, કેમ કે એક આંકડો અંશમાં છે ને એક આંકડો છેદમાં છે, બે સરખા છે, દેખાય છે તો ધાડ દઈને ઉડાડી દો, તો 3 ઉડી જશે. હવે વધે છે 420 અને 21. મને અહીંયા ક્લિયરલી દેખાય છે કે 21 ના ડબલ 42 થાય, એટલે કે 21 દુ 42 થાય. હવે તમે કહેશો અહીંયા આ 420 છે, 42 નથી,
તો કોઈ વાંધો નહીં, 0 છે ને, જેમ અર્જુનને ખાલી ચકલીની આંખ જ દેખાતી હતી એવી રીતે આપણને 420 માંથી 42 જ દેખાવા જોઈએ અને છેદ ઉડાડો તો 21 દુ 42 ઉડાડો અને હવે આ જે વધારાનો 0 છે એ પ્રેમથી બગડા પાછળ લાગી જાય એટલે અહીંયા 20 છેદ ઉડશે. 21 દુ 42 ને 0 પાછળ લાગી જાય એટલે 20. હવે અંશમાં અહીંયા શું વધે છે તો કે કંઈ નહીં, ખાલી 20 વધે છે અને છેદમાં શું વધે છે તો કે કંઈ નહીં, તો કંઈ નહીં એટલે 1 પણ છેદનો 1 આપણે નથી લખતા એટલે અહીંયા આપણો જવાબ થશે 20. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ. 80 ગુણ્યા 18 ગુણ્યા 150 ભાગ્યા 135 ગુણ્યા 144 ગુણ્યા 160. હવે આપણે વાત થઈ છે એ પ્રમાણે ફટાફટ 0 ઉડાડીશું તો 150 નો 0 અને 160 નો 0 ઉડી જાય તો 150 ના બદલે 15 અને 160 ના બદલે 16 વધશે. હવે મને અહીંયા ક્લિયરલી અને ડાયરેક્ટ દેખાય છે કે અંશમાં 15 છે અને છેદમાં 135 છે અને મને 15 નો ઘડિયો આવડે છે એટલે 15 9 135 થશે. તો હું ડાયરેક્ટ છેદ ઉડાડીશ કે 15 9 135 નવડો મોટી સંખ્યા બાજુ લખાશે. આ જ રીતે મને 16 પંચા 80 દેખાય છે તો 16 પંચા 80 પાંચડો મોટી સંખ્યા એટલે કે 80 બાજુ લખાશે. અને લાસ્ટમાં મને 18 અઠ્ઠા 144 દેખાય છે તો 18 અઠ્ઠા 144 આઠડો મોટી સંખ્યા એટલે કે 144 બાજુ લખાશે. હવે અંશમાં તમને કંઈ દેખાય છે તો કે બીજા કોઈ આંકડા નથી વધતા પણ 5 દેખાય છે એટલે આવું બધું કંઈ છેદ ઉડાડ્યા પછી તમને એવું લાગે કે ખીચડી જેવું થઈ ગયું છે તો 12 કાઢીને લખી લેવાનું. તો 12 લખો. અંશમાં શું વધે છે 5, છેદમાં શું વધે છે તો કે 15 9 135 ઉડ્યા હતા એ 9 વધે છે અને 18 અઠ્ઠા 144 વાળા 8 વધે છે એટલે છેદમાં આવશે 9 ગુણ્યા 8. હવે તમે જુઓ કે અહીંયા કાંઈ છેદ ઉડશે નહીં એટલે જે આવે તો મારો જવાબ થઈ ગયો. અંશમાં શું આવે છે તો કે 5 અને છેદમાં શું આવે છે તો કે 9 અઠ્ઠા 72. અચ્છા, અહીંયા તમને એવું નથી લાગતું ને કે છેદ નહીં લખવાના? મિત્રો, છેદમાં 1 હોય ને તો જ નહીં લખવાના, બાકી ગમે તે આંકડો હોય તો લખવો પડે એટલે 5 ના છેદમાં 72 આ તમારો જવાબ થયો. કેમ છો મિત્રો? ગણિતમાં સ્પીડ વધારવા માટે પ્રેક્ટિસ જ એકમાત્ર રસ્તો છે. ચકલીથી બાઝ જેવા પ્રશ્નોની પ્રેક્ટિસ માટે આજે જ ઓર્ડર કરો ગણિત અને રીઝનિંગની બુક્સ જીકો એપ પરથી. યસ મિત્રો, તો હવે લાસ્ટ વિડીયોમાં આપણે કેટલાક એક્ઝામ્પલ્સ સમજી લઈએ અને આમાં મેં કેટલાક એવા એક્ઝામ્પલ લેવાનો પ્રયત્ન કર્યો છે કે આગળ જતા કોઈ ચેપ્ટર છે, નફો નુકસાન, ટકાવારી, ટ્રેન છે, સમય અને અંતર, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, એનો કોઈ પ્રશ્ન ગણતા જે છેલ્લું સ્ટેપ આવશે એવા છેલ્લા સ્ટેપ વાળા પ્રશ્નો લેવાનો પ્રયત્ન કર્યો છે અને એના પછી તમે છેદ ઉડાડો એટલે જવાબ આવશે. તો એ ચેપ્ટરમાં મારે તમને ફરીથી છેદ ઉડાડતા ના શીખવાડવું પડે એટલે આપણે અહીંયા અલગથી આ ચેપ્ટર સમજી રહ્યા છે કે છેદ આપણે ફટાફટ કેવી રીતે ઉડાડવા. પહેલો ક્વેશ્ચન જોઈએ કે 50 ના છેદમાં 180 ગુણ્યા 72 ના છેદમાં 120 ગુણ્યા 110. હવે અહીંયા આપણે 0 ને ફટાફટ ઉડાડીએ છીએ તો 50 નો 0 ને 180 નો 0 ઉડી જશે. આ જ પ્રમાણે 110 નો 0 ને 120 નો 0 ઉડી જશે. મિત્રો, અહીંયા એક વસ્તુ સમજજો કે 110 એ અંશમાં છે એવું સમજીશું. જ્યારે કોઈ લાઈન કરીને એના નીચે કોઈ સંખ્યા લખી હોય તો અને માત્ર તો જ એ સંખ્યા છેદમાં છે એવું સમજવાનું છે. અહીંયા 110 એ લટકતા છે એટલે કે અંશમાંય નથી દેખાતા કે છેદમાંય નથી દેખાતા તો એને આપણે બાય ડિફોલ્ટ અંશમાં સમજીશું. ફરી રિપીટ કરું છું કે લાઈનની નીચે લખેલો આંકડો જ છેદમાં કહેવાશે. અહીંયા 110 માં ક્યાંય લાઈન નથી એટલે 110 પોતે અંશમાં છે એવું કહેવાશે એટલે આપણે 110 નો 0 અને 120 નો 0 ઉડાડી શકીએ. હવે મને અહીંયા 18 નો ઘડિયો ક્લિયરલી દેખાય છે કે 18 ચોકુ 72 થાય તો હું છેદ ઉડાડીશ 18 ચોકુ 72 અને 4 મોટી સંખ્યા એટલે કે 72 બાજુ લખાશે. અને એ જ પ્રમાણે 4 તરી 12 પણ દેખાય છે તો 4 તરી 12 ઉડાડો એટલે 3 મોટી સંખ્યા એટલે કે 12 બાજુ લખાય. હવે આપણે જોઈએ તો અહીંયા આપણને શું વધે છે એવું દેખાય તો કે છેદમાં 3 દેખાય છે અને અંશમાં 5 અને 11 દેખાય છે. તો હવે આનું સાદુરૂપ આપી દઈએ કેમ કે 3 3 અવિભાજ્ય અંકો છે, કાંઈ વિભાજન પણ નહીં થાય અને કોઈ આંકડાઓ ઉડતા પણ નથી એટલે અંશમાં 5 ગુણ્યા 11 એટલે કે 55 આવશે અને છેદમાં 3 ના 3 આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 11 ના છેદમાં 19 ગુણ્યા 46 ના છેદમાં 23 ગુણ્યા 76 ના છેદમાં 88. હવે ધબધબાટી બોલાઈએ. ઉપર મને 11 દેખાય છે, નીચે 88 દેખાય છે તો 11 અઠ્ઠા 88 ઉડી જશે. આ જ પ્રમાણે 19 ચોક 76 ઉડી જશે અને 23 ના ડબલ 46 થાય. આ મને દેખાય છે અને તમને ધીરે ધીરે દેખાવા લાગશે અને દેખાવું જોઈએ કે 23 ના ડબલ છે. એટલીસ્ટ 23 નો ઘડિયો આખો ના આવડે તો કંઈ નહીં, 23 ના ડબલ તો આપણને ખ્યાલ જ હોવા જોઈએ. તો 23 ના ડબલ 46 છે તો હું 23 દુ 46 છેદ ઉડાડીશ. હવે છેદ ઉડાડ્યા પછી બધું આમ ભેગું ભેગું થઈ ગયું હોય તો બધા આંકડાઓને ફરીથી બહાર કાઢીને લખી લઈશું.
તો 46 ઉપર 2 વધે છે અને 76 ઉપર 4 વધે છે. અને છેદમાં શું વધે છે? તો કે 88 ના નીચે 8 વધે છે. હવે મને ક્લિયરલી દેખાય કે ઉપરનો ગુણાકાર 2 ચોકું 8 થાય ને નીચે પણ 8 છે. પણ જો તમને એવું ના દેખાય તો ડાયરેક્ટ છેદ ઉડાડો. 2 8 સાથે છેદ ઉડે તો શું થશે? 2 ચોકું 8 અને ઉપર 4 ને નીચે 4 તો 4 4 ઉડી જશે. બધું સાફ. તો જવાબ શું આવશે? બધું સાફ થઈ ગયું એટલે જવાબ 0 આવે સાહેબ. ના જીગા, 0 ના આવે. છેદ ઉડાડ્યા પછી બધું સાફ થઈ જાય એવા ટાઈમે જવાબ 1 આવશે. શું કામ? તમે સમજો કે સૌથી છેલ્લું સ્ટેપ તમારું શું થતું હતું? તો કે તમે 2 ચોક 8 ઉડાડ્યા પછી અંશમાં 4 વધતા હતા અને છેદમાં પણ 4 વધતા હતા. તો અંશના 4 અને છેદના 4 સરખા અંકો ઉડી જાય તો જવાબ શું આવે છે? ઓલવેઝ 1 જવાબ આવશે. જ્યારે છેદ ઉડાડો ત્યારે અંશમાંય કંઈ ના વધે અને છેદમાંય કંઈ ના વધે. ત્યારે અંશમાં કંઈ ના વધે તો 1 અને છેદમાં કંઈ ના વધે તો 1. તો 1/1 નો જવાબ આવશે 1. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 18/91 ગુણ્યા 70/40 ગુણ્યા 13/90. હવે થોડી ઉતાવળ રાખીએ. 0 0 ઉડી જાય. 7 દુ 14, 13 સત્તા 91 અને 9 દુ 18. તો હવે અહીંયા અંશના 2 અને છેદના 2 ઉડી જશે એટલે જવાબ શું આવશે? તો કે અંશમાં કાંઈ નથી વધતું તો 1 અને છેદમાં 7 વધે છે એટલે 7. અને આપણે વાત થઈ છે એ પ્રમાણે કે અંશમાં 1 વધે છે તો એ લખવો પડે. તો જવાબ આપણો આવશે 1/7. અને આ જ પ્રશ્નને તમારે બીજી એક રીતે ગણવો હોય એટલે કે 0 0 ના ઉડાડવા હોય તો ડાયરેક્ટ પણ થઈ શકે છે. ઘડિયા મસ્ત હોય તો તમને ક્લિયરલી દેખાય કે 14 પંચા 70 થાય, 18 પંચા 90 થાય અને 13 સત્તા 91 થાય. તો 5 5 ઉડી જાય છે. ઉપર કાંઈ નહીં તો 1 વધે અને નીચે ખાલી 7 વધે. નેક્સ્ટ અને લાસ્ટ એક્ઝામ્પલ સમજીએ એટલે આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય. મિત્રો આગળ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ સમજવાના છીએ અને એમાં એક પ્રશ્ન પૂછાશે કે કેટલા રૂપિયાનું 15% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 900 રૂપિયા થાય. તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સ્ટેપ કેવી રીતે મૂકવું એ હું તમને ચક્રવૃદ્ધિ વ્યાજમાં મૂકતા શીખવાડીશ. પણ એનું જે છેલ્લું સ્ટેપ આવે છે એમાં તમારે છેદ ઉડાડવા પડશે. તો એ છેલ્લું સ્ટેપ આપણે અત્યારે સમજવાનું છે કે 900 ગુણ્યા 100 ગુણ્યા 100 છેદમાં 15 ગુણ્યા 15 આ રીતે આવશે. તો હવે મિત્રો અહીંયા છેદ કઈ રીતે ઉડશે? તો મને અહીંયા ક્લિયરલી 900 ના બદલે 90 દેખાય છે. અર્જુનને આંખ દેખાય એવી રીતે મને 90 દેખાય કે 15 છક 90 અને 900 માં જે પાછળનો 0 હતો 90 સિવાયનો 0 એ પાછળ લાગી જશે. તો ઉપર હવે 60 આવશે. આ જ પ્રકારે 15 ચોકું 60. હવે તમારા જવાબમાં લાસ્ટમાં વધે છે 4 ગુણ્યા 100 ગુણ્યા 100 કેમ કે છેદમાં કાંઈ વધતું નથી. અને ગુણાકાર બહુ ઇઝીલી કેવી રીતે થાય એ તો તમને ખબર જ છે કે 100 ની 2 જીરી સીધી જવાબમાં અને બીજા 100 ની 2 જીરી સીધી જવાબમાં અને બાકી જે આંકડાઓ વધે છે એનો ગુણાકાર કરો. તો 4 ગુણ્યા 1 ગુણ્યા 1 તો 4 એકા 4 એકા 4. તો 4 ની પાછળ 4 0 એટલે આનો જવાબ આવશે 40,000. બસ હવે છેલ્લી જાહેરાત. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, ગણિત અને રીઝનિંગ વગર હવે પાસ થવું અશક્ય છે. પણ આ અશક્યને શક્ય બનાવશે આ બેચ. ગણિત બેસિકથી શીખવા માટે આજે જ ડાઉનલોડ કરો જીગો એપ અને જોડાવો લાઈવ બેચમાં. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.